તો મહીસાગરમાં ટીટોળીએ વહેલા વરસાદનો સંકેત આપ્યો છે। ટીટોળી લુણાવાડાના દુખણિયા ગામે ઈંડા મૂક્યા। ટીટોળીને ઈંડા મૂકવાની લોકવાયકા છે, ત્યારે ટીટોળીએ ઊંધા ઈંડા મૂક્યા હોવાથી સારા વરસાદની ધારણા છે। ટીટોળીએ 4 ઈંડા મૂકતા સારા વરસાદની આશા સેવાઈ રહી છે, ત્યારે ઊંચાઈએ ઈંડા મૂકવાથી વહેલા વરસાદનું પણ અનુમાન છે। તે વખતે એક તો જમીન કયા લેવલે ઈંડા મૂકે છે એનું ધ્યાન રાખો। જો વધારે ઊંચાઈ ઉપર ઈંડા મૂકે, 4 ઈંડાથી વધારે મૂકે તો વધુ વરસાદની આગાહી કરતા, અને જ્યારે 3 ઈંડા જુએ અને નીચાણવાળી જગ્યા હોય ત્યારે એવું માનતા કે આ વખત વધુ વરસાદ નથી, એટલે એ પ્રમાણે પાકની પસંદગી કરતા હતા। 4 ઈંડા જો ઠેર ઠેર જગ્યાએ જોવા મળતા હોય તો મીન્સ કે ચોમાસું સારું જશે। તો હવે વાત કરીએ કે 5 દિવસ કેવો રહેશે વરસાદ। ગુજરાતના ખેડૂતો સાવધાન રહેજો, કારણ કે હવામાન વિભાગની આગાહી છે આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે। ભર ઉનાળે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। આજથી 16 મે સુધી વિવિધ ભાગોમાં વરસાદ થઈ શકે છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદ થઈ શકે છે। ગાજવીજ તેમજ પવન સાથે સામાન્ય વરસાદ રહી શકે છે। डे 3, डे 4, डे 5 में आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का पूर्वानुमान दिया गया और साथ में थंडरस्टॉर्म की भी वार्निंग दी गई है डे 3, डे 4, डे 5 में। और डे 3, डे 4, डे 5 में जहां पे लाइट रेन आइसोलेटेड प्लेसेस में साथ में थंडरस्टॉर्म होंगे है वो ज़िले हैं नर्मदा। डे 3 के लिए वलसाड़, नवसारी, सूरत, भरूच और सौराष्ट्र का एक ज़िला है गिर सोमनाथ और कच्छ। और डे 4 की बात करेंगे जहाँ पे लाइट रेन साथ में थंडर स्टॉर्म होंगे आइसोलेटेड प्लेसेस पे, वो ज़िले हैं नर्मदा, छोटा उदयपुर, दाहोद, अरावली, साबरकांठा, कच्छ और गिर सोमनाथ। और डे 5 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है, साथ में थंडर स्टॉर्म का भी, तो वो ज़िले हैं साबरकांठा, अरावली, दाहोद और महिसागर। तो हवे मैपना माध्यमथी समझीए कि वरसादनी क्या आगाही करवामां आवी छे। आजथी वरसादनी क्या आगाही करवामां आवी छे। सौ पहला तो आजे क्या वरसाद थई शके छे, कमोसमी वरसादनी आगाही आजे क्या कराई छे। तो आजे कच्छमां वरसाद थई शके छे। कच्छना खेडूतो सावधानी राखजो, कारण के कच्छमां आजे कमोसमी वरसाद रहेવાનો છે। ત્યારબાદ દીવમાં પણ થઈ શકે છે। દીવમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સાથે દાદરા નગર હવેલીમાં પણ આજે કમોસમી વરસાદ રહી શકે છે। ભર ઉનાળો ચાલી રહ્યો છે અને તેવામાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। એટલે કચ્છ, દીવ અને દાદરા નગર હવેલીમાં આજે વરસાદ થઈ શકે છે। આ સાથે ખેડૂતોએ સાવધાની રાખવી પડશે। અને હવે વાત કરીએ 13મી તારીખે ક્યાં વરસાદ રહી શકે છે। 13મી તારીખે પણ વરસાદની આગાહી છે। 13મી તારીખે કચ્છ, દીવ અને દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ કચ્છમાં પણ 13મી તારીખે વરસાદ થઈ શકે છે। અને હવે વાત કરીશું કે 14મી તારીખે ક્યાં વરસાદ રહી શકે છે, ક્યાં આગાહી કરવામાં આવી છે। તો 14મી તારીખે કચ્છમાં પણ વરસાદ થઈ શકે છે। સાથે ગીર સોમનાથમાં વરસાદ થઈ શકે છે। ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ થઈ શકે છે। 14મી તારીખે હવામાન વિભાગ દ્વારા આ મહત્વની આગાહી કરવામાં આવી છે। ખાસ કરી ખેડૂતો સાવધાની રાખજો, કારણ કે વરસાદ થઈ શકે છે। અને હવે વાત 15મી તારીખે ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે। વરસાદી ઝાપટા આવી શકે છે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ થઈ શકે છે। 15મી તારીખે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં એટલે કે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 15મી તારીખે પણ વરસાદ રહી શકે છે। આ મહત્વની આગાહી કરવામાં આવી છે, એટલે ખેડૂતો સાવધાન થઈ જજો ખાસ, કારણ કે આ 5 દિવસ વરસાદ થઈ શકે છે। અને હવે વાત કરીશું 16મી તારીખે ક્યાં વરસાદ થઈ શકે છે। તો 16મી તારીખે પણ વરસાદની આગાહી છે।
ઉત્તર ગુજરાતમાં 16મી તારીખે વરસાદ રહી શકે છે, ખાસ કરી સાબરકાંઠામાં 16મી તારીખે વરસાદ પડી શકે છે. અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં 16મી તારીખે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ મોટી આગાહી હવામાન વિભાગે કરી છે. ભર ઉનાળો છે અને તેવા સમયે આ 5 દિવસ મહત્વના છે. 5 દિવસ વરસાદ થઈ શકે છે. ખેડૂતો સાવધાની રાખજો. નજર અન્ય સમાચારો પર તો સોનાના ભાવમાં આજે ફરી ઉછાળો આવ્યો છે. અમદાવાદમાં સોનાનો ભાવ 75,200 પહોંચ્યો છે. અમદાવાદમાં ચાંદીનો ભાવ 85,200 પહોંચ્યો છે. ગત સપ્તાહથી જ સોના ચાંદીના ભાવમાં સતત ઉછાળો આવી રહ્યો છે અને હવે 24 કેરેટ સોનાનો ભાવ 75,000ને પણ પાર થઈ ગયો છે. વૈશ્વિક સ્તરે ચાંદીની કિંમત 3 વર્ષમાં સૌથી વધુ હાઈ સપાટીએ પહોંચી ગઈ છે. આમ તો સોના ચાંદીની કિંમત માંગ અને સપ્લાયના આધારે નક્કી થાય છે. દરેક વ્યક્તિ આ ગોલ્ડ રશનું કારણ જાણવા માંગે છે. મોટાભાગના નિષ્ણાંતો કહે છે કે સોનું મોંઘું થવાનું મુખ્ય કારણ અનિશ્ચિત વૈશ્વિક આર્થિક સ્થિતિ અને ભૌગોલિક રાજકીય તણાવ છે. ઘણા લોકો યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં હાલના ઘટાડાને સોના ચાંદીની વધતી માંગ સાથે જોડી રહ્યા છે. ઓનલાઈન પર સંવાદદાતા દીપિકા જોડાઈ ચૂક્યા છે. દીપિકા, દિવસે ને દિવસે સોનાનો ભાવ વધી રહ્યો છે. બિલકુલ, હજુ બી ભાવ વધશે તેવું નિષ્ણાતોનું માનવું છે. એટલે સોનું જો તમારી પાસે હોય તો સાચવી રાખજો, કારણ કે જે પ્રકારે અંદાજ બાંધવામાં આવી રહ્યો છે કે હજુ પણ સોનાનો ભાવ વધશે. જો કે નિષ્ણાતોએ જે રીતે મેં 2 દિવસ પહેલા વાત કરી હતી નિષ્ણાતો સાથે, તો તેમનું કહેવું હતું કે 80,000 સુધી ભાવ તો જઈ શકે છે. આજે ભાવ જોઈ લો તો 75,200 જેટલો જે ભાવ છે. ખાસ કરીને 2 દિવસ પહેલા આપ જોડાયેલા રહેશો તો જ્વેલર એસોસિએશનના પ્રમુખ જીગરભાઈ સોની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જીગરભાઈ, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. સતત ભાવ વધી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે શું હજુ પણ ભાવ વધશે? આપને પહેલા જણાવ્યું કે જીઓ પોલિટિકલ સિચ્યુએશન અને ભવિષ્યની અંદર ડોલર ઇન્ડેક્સની જગ્યાએ અથવા ડોલરની જગ્યાએ સોનામાં લોકો પોતાનું રોકાણ કરશે. કન્ટ્રીઝ જેને કહેવાય, એટલે કે ડોલર રિઝર્વની જગ્યાએ ગોલ્ડ રિઝર્વની વાતો અત્યારે રશિયા અને ચીન વચ્ચે થઈ રહી છે અને તેઓ દ્વારા સેન્ટ્રલ બેન્કો દ્વારા તેની સોનાની ખરીદી પણ ખૂબ મોટા પાયે કરવામાં આવી રહી છે. સાથે સાથે ભારત દ્વારા પણ સેન્ટ્રલ બેન્કમાંથી એટલે કે આરબીઆઈ દ્વારા સોનાના સ્ટોકની એટલે કે રિઝર્વ ફંડમાં વધારો કરવામાં આવી રહ્યો છે. આવા સમગ્ર સંજોગોને ધ્યાનમાં જોવામાં આવતા ટૂંકમાં સોનું 77,000ના ભાવને ટચ કરે એવું મને લાગી રહ્યું છે. જીગરભાઈ, બીજી વાત કે લોકોનું કેવું છે લગ્નની સિઝન છે અને ત્યારે ખરીદવું હવે મોંઘું પડી રહ્યું છે, તો મેઇન જે મુખ્ય કારણ છે તે શું હોઈ શકે ભાવ વધવાનું? ભાવ વધવાનું મુખ્ય કારણ મેં આપણે કીધું ને કે જીઓપોલિટિકલ સિચ્યુએશન બહુ મોટો ભાગ ભજવી રહી છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. મોટા મોટા કન્ટ્રીઝની અંદર જેમ કે બ્રિટનની અંદર ચૂંટણી થવા થઈ રહી છે. ભારતમાં ચૂંટણીનો માહોલ છે. અમેરિકામાં ચૂંટણીનો માહોલ છે. તે ઉપરાંત અમેરિકાની અંદર જે વિવિધ પ્રકારના ડેટા આવી રહ્યા છે, ડેટા પણ ઘણા નેગેટિવ આવી રહ્યા છે. આવા ઘણા બધા વૈશ્વિક અને ડોમેસ્ટિક કારણો છે કે જે ભાવ વધવા પાછળના મુખ્ય કારણો છે. લગ્ન સિઝનની અંદર પહેલા કરતા ગ્રાહકોને સારું સોનું મળે અને થોડુંક સસ્તું મળે એના માટે 14 અને 18 કેરેટના દાગીનાની શ્રેણી હવે ધીમે ધીમે દરેક જ્વેલર્સ મિત્રો તૈયાર કરી રહ્યા છે. એટલે જે જૂના જમાનામાં આપણે કહેતા હતા કે 22/20નું સોનું મળતું હતું, તે ફરી એકવાર એ ટ્રેન્ડ ચાલુ થશે એવું મને લાગી રહ્યું છે. બિલકુલ. જીગરભાઈ, આગામી સમયમાં કઈ ભાવ ઘટવાના એંધાણ ખરા? બેન, જીઓપોલિટિકલ સિચ્યુએશન કોઈક શાંત પડે, યુદ્ધના કોઈ સમાચાર નરમાશ ના આવે તો ચોક્કસ ભાવ થોડો નીચો આવી શકે છે. પરંતુ હાલના સંજોગોમાં આવનારા 2 થી 3 વીક દરમિયાન બહુ ભાવ નીચો એવું લાગતું નથી. તો જે લોકો ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવા માંગે છે તે લોકો કરી શકે છે રોકાણ? બેન, હું કહીશ કે 100 રૂપિયાનું રોકાણ કરવું હોય તો અત્યારે તમે લોકો 30 રૂપિયાના રોકાણ સાથે એન્ટ્રી કરી શકો છો. જી બિલકુલ જીગરભાઈ, આભાર આપનું ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ. તો મારી સાથે સંવાદદાતા દીપિકા પણ જોડાયેલા છે. દીપિકા, આગામી સમયમાં ભાવ ઘટવાના હજુ તો કોઈ એંધાણ નથી, એટલે ભાવ હજુ પણ વધી શકે છે.
બિલકુલ, 1 માર્ચે 62,592 રૂપિયા ભાવ હતો 10 ગ્રામનો, એટલે 62,000 ભાવ અને આજે ભાવ છે 75,000. એટલે 1 માર્ચ થી લઈને આજે થઈ 12 એપ્રિલ, એટલે આપ જોઈ શકો છો કે માત્ર સવા મહિનાની અંદર જે ભાવ વધારો આવ્યો તેને કારણે ખાસ કરીને સોનામાં જેણે રોકાણ કર્યું હશે તેને તો ચાંદી જ ચાંદી છે, પરંતુ હજુ પણ આગામી સમયમાં જેમ જીગરભાઈએ કહ્યું કે 77,000 જેટલો ભાવ પહોંચી શકે તેમ છે, તો તે પરિસ્થિતિની અંદર હજુ પણ જેની પાસે સોનું હોય તે સાચવી રાખજો. રોકાણકારો છે આ સિચ્યુએશનને ખૂબ જ અલગ રીતે જોઈ રહ્યા છે, કારણ કે જેણે સસ્તું સોનું લીધું હોય, જેણે 60,000ના ભાવે સોનું લીધું હોય, તો તેમની માટે અત્યારે 15,000નો ફાયદો જ ફાયદો છે. પરંતુ આગામી સમયની અંદર આ જ સોનું છે તેનો જો ભાવ ઘટશે તો તે પણ ખૂબ જ મહત્વનું બની રહેશે, ખાસ કરીને એ લોકો માટે કે જેમને નવા દાગીના લેવા છે, જેમને પોતાનો પ્રસંગ છે તે પૂરો કરવો છે. તો આ પરિસ્થિતિની અંદર જો તોની પરિસ્થિતિ જ છે. માત્ર યુદ્ધની જે પરિસ્થિતિ છે, જીઓ પોલિટિકલ ટેન્શન્સ જે ઊભા થયા છે તેને કારણે સોના ઉપર સૌથી વધારે દબાણ આવી રહ્યું છે અને ખરીદીને કારણે ખાસ કરીને તેજી છે તે વધી રહી છે. જી બિલકુલ દીપિકા, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. લીંબડીમાં ભારે પવન સાથે કરા પડતા એપીએમસીમાં મુકેલ લાખોના અનાજને નુકસાન, તો છોટાઉદેપુરમાં વીજળી પડતા યુવતીનું મોત. કોંગ્રેસ લોકસભાની 4 અને પેટા ચૂંટણી માટે નવા નામો કરી શકે છે જાહેર. મહેસાણા, અમદાવાદ પૂર્વ, રાજકોટ, નવસારીની બેઠકો માટે જાહેર કરી શકે છે નામ. ત્રીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારો આજથી ભરશે ફોર્મ. છેલ્લી તારીખ 19 એપ્રિલ, જ્યારે 22મી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ.